2 વર્ષની ઉંમર અને તેથી ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉડી ગયું ને તેરી મારી હકડડીનો ટપોરો મારે મને આજ મારા નામની એક શક્તિ દે અને કદાચ મને હાથ કરે તો હકડડી મરીને મળતા બેઠા ન કરો ને તેરી મારા લોડકાના ભાગલે દેવી મોટી મરીને આય આ રાણાવાવની જગ્યામાં અમારા મંગળા બાપાના 3 પહોળા સાહેબ 3 નો એક સુખ ખરેખર મિત્રો એ 3 ભાઈઓનો એક ભાવ એક સુર એક રંગા એક જીવા પણ બાપ 3 ની બંદી કેવી હતી વસ્તી હાથો થઈ એવી હાથો થઈ હાલમાં આપણે જોયું ભાઈ રમેશભાઈ ત્યાં 3 કડા છે ઓસરીમાં માની મોટી ઓસરી છે ને એમાં 3 કડા છે હાલમાં દોરીઓ બાંધેલી છે કડામાં વસ્તી હાથો થઈ માના નોરતા આવે એવો સમય આવે ઊંધે માથે ટીંગાઈ જાય અને નીચે તાપ કરે મરે ના દેતવા કરે મળે પરગડતો થા તમારી હકડડી જાગી જાય બેટા રવા દે આજ મને લૂણ કરી દીધી શું આવી બનકી ગરીબા રવા દે મારા બાપ મંગલાના 3 પહોળા મારા દાદા પ્રેમજી જેની પાસે ભુવા પડી મારા દાદા સગન મારી નાક અમારા સગન બાપા અને અમારા ભીમા બાપા જગ્યા મળે ત્યાં નીચે બેસી જાઓ તો મિત્રો આ જગ્યામાં મારા બાપ મુકેલી દેવી બોલે બેટા મારા દાદા પ્રેમજીની દેવી મારા બાપ સગનની દેવી મિત્રો એ તમારી બનકી છે ને જો તમારી બનકી જવા દાઓ અને બેટા તમારી ભક્તિનો હિસાબ જો એક દિવસ સુખવી ન દઉં ને તે બેટા લોણકાની દેવી મને ખાજે ખોટ લાગી જાય બાપ તો મિત્રો રાણાવાવની જગ્યામાં આજ મારો દેવી પૂજક સમાજ કોની કાળની અંદર એને માયા વાલી ન હોય એને દીકરા વાલા ન હોય એને મેડિયો મોલાતી વાલી ન હોય ફક્ત દેવીને વાલી રાખે છે મળે તારી સિવાય અમારું દુનિયામાં કોઈ નથી જા બેટા કદાચ મને હકડડીને હાથ પાડ અને કોઈ મને હકડડીને મને ટપોરો મારે અને બાપ જો આલેલી બાજી નો જીતાડી દઉં બેટા જો આલેલી
બાજી નો જગાડી દઉં તેથી મને લુણકાની દેવી મને ખાધે ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય બાપ. તો મિત્રો ભાવથી માં ભગવતીની જય બોલી આપણા કાર્યક્રમનો દોર આગળ વધારી. જ્યાં મિત્રો તમને જગ્યા મળે નીચે બેસી જાઓ. બધા દર્શન કરે અને જ્યાં જગ્યા મળે ત્યાં નીચે બેસી જાઓ. તો બધા ભાવથી મિત્રો માં ભગવતીની જય બોલી આપણે. પણ બાપ બધા બે હાથ ઉષા કરી અને માનો જય જયકાર કરી બોલે સગરમાં બોલે સગરમાં બોલે. એલા જય તો એવી બોલો, એલા કોક દીક તો આમ હાસા જલેથી જય બોલો કાયમ કઈ બરાબર, પણ કોક દીક તો અંતરથી યાદ કરો કે હે માં, હે મારી હકતડી. ભલે મિત્રો પોતાની દેવીનું મનમાં નામ લ્યો અને બાપ જો નો આવે તો દુનિયાની માલપાને માને કોણ બાપ. એટલે બધા ભાવથી બી હાથ ઉષા કરીને એકવાર કોની જય બોલો બોલે સગરમાં બોલે સગરમાં બોલે બહુ સગમાં મોંઘીમાં મોંઘીમાં રૂપણમાં મેલમાં આ ભૂમિના રખા બોલે બોલે. અને મિત્રો અમારે કલમ વાળી ખરેખર બાપ બોલે કલમ વાલે માં બોલે કલમ વાલે માં બોલે કલમ વડવાણિયા ગુરુના ભાણજી બાબા સર્વે મારી નાની અહીંયા મિત્રો ઉપસ્થિત આપણા મોંઘેરા મહેમાન કુતિયાણા અને રાણાવાવ આમના આ મિત્રો અત્યારે આપણા આંગણે અહીંયા આપણા નવરંગા માનવાની માલપા 84 ગામના ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજા મિત્રો અહીંયા પધાર્યા છે. આમને જોરદાર તાલીઓના ગણગારથી વધાવો મિત્રો, વધાવો જોરદાર તાલીઓ.
અને મિત્રો આપણા ભાવથી માની આરતી શુભ શરૂઆત કરી અને આ વખતે પણ મિત્રો ઉભા છે એટલે અહીંયા આપણા આંગણે પધાર્યા છે તો ભાવથી આપણે એનું સ્વાગત કરવું પડે અને જોરદાર તાળીઓના ગણગાટથી ફરી વખત મિત્રો વધાવો ફરી વખત વધાવો. આયાનો પ્રતાપ એની દિયા આયા મિત્રો નગર આપણા આંગણે કોણ હોય સાહેબ આપણા ગરીબના ઝૂંપડે હે આરતી સગત માની થાય દીવડા જગમગ જગમગ આંદ્રો જન્મમાં સગત પ્રગટ થઈ જાય હરપાલ તે જાડેજા મારી ના હરપાલ તે ઝાલા એને મારી માં શક્તિ પ્રગટ થઈ હતી મારા અલપાલ દે માંગી લે બાપ જેટલા ગામના તોરણ બાંધ ને એટલા ગામ તારા ખરેખર મિત્રો જેટલા ગામના તોરણ બાંધ એટલા ગામ તારા તેથી અરપાલ દે ઝાલાએ શું કીધું ગાય મારી માં શક્તિ હું તો કદાચ 2-5 ગામના તોરણ બાંધી શકું અને બહુ બધી 10-12 ગામના તોરણ બાંધી શકું પણ આજ મારી હકતડી તું મારી ભેગી હો ને આજ મારી હકતડી મારી તું ભેગી હો બાપ 2300 ગામમાં તોરણ બાંધ્યા મારી અને દીકડીએ જલ્દી ઉગાડ્યો આજ આપણે કાંદલભાઈ જાડેજા અહીંયા પધાર્યા છે મિત્રો 84 ગામના ધારાસભ્ય છે મિત્રો એટલે આપણે નાયકનું બહુ ધ્યાન રાખે છે જ્યારે કામ પડે છે ત્યારે મિત્રો આવી ઉભા રહે છે પેલા આપણું કામ થાય છે મિત્રો એટલે આજ કદાચ મારી શક્તિના પારે આવ્યા હોય મારી હકતડીના પારે આવ્યા હોય બાપ આ તો 84 ગામડા છે પણ કદાચ મિત્રો જો 2300 ગામડા નો અપાવું ને તેની મને હકતડીને મને કોઈ લાગી જાય કોઈ લાગી જાય કોઈ લાગી જાય
માના મઢડે આવ્યા છે ને રમેશભાઈ, અને આપણે બીજું તો શું એને કહીએ કે પણ એમને અંતરથી એવો ભાવ થયો કે બાપ અહીંયા મારી હકકડીના પારે આવ્યો છું એના દર્શન માટે. મારી હકકડીથી મોટું જગતમાં કોઈ નથી બાબા. એટલે અમારે કાંદલભાઈ તરફથી મિત્રો અહીંયા આવ્યા એટલે કોક તો પૈસા આપે તો 1000-2000 રૂપિયા વપરાઈ જાય, પણ આજ એને એવું થયું કે અહીંયા હું હાલ્યો જાઉં છું, જ્યાં જ્યાં મારી માતાના પગલા થાય ને ત્યાં ધરતી પાવન થવી જોઈએ. જ્યાં મારી હકકડીનો મઢડો હોય, મારી નાચ અહીંયા માના મઢ સુધી અમારે કાંદલભાઈ જાડેજા તરફથી સાહેબ સિમેન્ટનો મોટો રોડ બનાવી દેવાના જોદા તાલીમ વધાવ કરવા. કાંદલભાઈ અમારા બધાને વધાવવાનો ભાવ એવો છે. મિત્રો સૌજીભાઈ આ બધા થોડાક પાછા રાખો અને કાની છે બેજો ભાઈ. ખરેખર અહીંયા એમને એવી મોજ આવી ગઈ, એમને એવો આનંદ આવી ગયો મારા કાંદલભાઈ ને. ખરેખર મિત્રો જાડેજા કુળ છે ને બાપ, આમને જોતા તાલી જોતાઓ, જોતા તાલીના કલગાથી વધાવો મિત્રો. એટલે માના મઢડે એક જગ્યાએ તો સિમેન્ટ નો રસ્તો બનાવી દેવાના છે, પણ જ્યાં જ્યાં મારો દેવી પૂજક સમાજ રહેતો હોય બાપ, જ્યાં જ્યાં ગરીબ ઝૂંપડા હોય, જ્યાં જ્યાં ઝૂંપડામાં રહેતો હોય ને હાલવાનો રસ્તો ન હોય, પણ જ્યાં જ્યાં બાકી રસ્તા છે ને ખરેખર મિત્રો અટાણે બોલે છે ને કરી દે. જોદા તાલી જોદાઓ ખાલી 2 મહિનામાં મિત્રો બધી સિમેન્ટના રસ્તા કરી દેવાના અને આમના તાલીના કલગાથી વધાવો.
અને મિત્રો આજ અમને કેટલો આનંદ આવશે તમે વિચાર. મારી માં શક્તિ ના પારે, મારી માં હકતડી ના પારે. એને રોડ રસ્તા બનાવવાનું તો કરી દીધું, પાકા રસ્તા બનાવવાનું તો કહી દીધું સાહેબ, પણ એને અંતરનો એવો ભાવ જાગ્યો. 11,151 રૂપિયા આપી અને મારી હકતડીનો માનવો વધાવવાનો 40 લાખ રૂપિયા વધાવી લેવા. બધા બે હાથ ઓછા કરીને તાલી પાડવાનું નથી ભૂલી ગયા. આ મિત્રો જેને ભગવતી માથે ભાવ છે, આજ મિત્રો મારો દેવપૂજક સમાજ આ જ્યાં જ્યાં તમને અવાજ પહોંચે ત્યાં સુધી જો ભાઈઓ બહેનો વડીલો, એટલે કોણ કહે છે કે આપણી સમાજની માવું નથી પૂજાતી, દીકરીઓ નથી પૂજાતી, પૂજાય છે આપણી ભક્તિમાં ફેર છે મિત્રો. એટલે આપણે એવી ભક્તિ ન કરીએ કે પણ બધા બે હાથ ઓછા કરીને મિત્રો એકવાર એના નામને તાલી પાડવાની છે મિત્રો. હા થોડાક તાલીઓ પાડે છે, પણ જેને જેને આ દેવી કોને વાલી છે ભાઈ માં ભગવતી. એકવાર જો બે હાથ ઉષા નો કરે ને પણ બધાને તાલી પાડવાની છો ને મિત્રો. એટલે બા વાહ મારો દેવપૂજક સમાજ વાહ. કોને રમવાનું નથી પણ મને અનુભાઈ યાદ કર્યો એટલે બધા તાલી પાડશો ને. આ પાડો તો ગાવ. મારી માતાના પગલા મારી હમદ માતા Oh
મઢડે કંકુના મઢડે નાચું તેરાની ઉતારું આરતી રે ભગત दिव्य शक्ति वीडियो में मोजा दिव्य शक्ति वीडियो में मोजा आज के सोलंकी મઢડે ભુવા તેરા મઢડે નાચું તેરાની ઉતારું આરતી રે મોગીને મારી જય હો જય હો આમાં ભગવતની કૃપા છે ભાઈ અને એનો દરબાર છે મિત્રો અને આજે ઘણા માણસો બબે મહિનાથી નિંદર નથી કરી મહિનાથી ના ઉજાગરા છે 20 દિવસના ઉજાગરા છે એટલે બાપ આ રાણાવાવની જગ્યામાં જેને બંદગી કરી મારા બાપ બાબલાની વસ્તી મિત્રો દાદા પ્રેમજી દાદા સગન દાદા ભીમા ક્યાંક તો વડવાના પાળિયા સંસ્થાનમાં હોય ક્યાંક પાધરમાં હોય ક્યાંક વેરાણ વગડામાં હોય પણ આજે અમારા પ્રેમજી બાપાના પહોળા ત્રણ નો એક સુર દાદા પ્રેમજી દાદા સગન દાદા ભીમા દેવીના મગડા સામે બેઠા છે ભાઈ એના પાળિયા કે મળે અમને તારાથી શેટા ન કરીશું અને ખરેખર અહીં ગમે ત્યારે આવી છે અલગાના મંદિરે સામે જ્યાં નજર કરીને ભાઈ આભામાં તારા જમતા હોય એવું લાગે છે માના સાંજના સતર ખરેખર મિત્રો માને બેટલી પણ અમારા ભાઈનો ભાવ છે એટલે બાપ ખાલી મરડા હામે નજર કરીને મિત્રો મંદિરિયામાં આ ભૂગ્યો એવું દેખાય છે સાહેબ આ મંદિરિયા માં સખત તમારી મંદિર
માં સગત તમારી મગારે મારે મે માં પવસ તમારી પણ મિત્રો માની આરતી થતી એટલે એ જાના ये दुखिया दुखदार बांधो के जय 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 सकतमान जय 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 सकतमान जय 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 सकतमान आसक्ति आसक्ति
251 રૂપિયા આપી જઈ બોલાવે. પણ મિત્રો બધા ભાવથી એમને જુદા તાલીઓના ટૂંકાથી વધાવો. અમારા ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને ભૂપીભાઈ ને જઈ બોલાવી મિત્રો. આમના તાલીઓના ગણગાથી વધાવો મિત્રો વધાવવા. ₹251 આપી અને રાણાવાવના રખા બાપાને જઈ બોલાવ્યો મિત્રો. અને હવે જે ભાઈને ભાવ છે મને કે જીવરાજભાઈ તમે ઘણી જગ્યાએ ફેસ લાઈટ કરાવતા હોય મોબાઈલ લઈ અને અહીંયા અમારે જે કે ભાઈ જાહણિયા કોણ મિત્રો મારી દેવીનો મઢડો છે અહીંયા અને આજ મારા બાપ ઉલકાની દેવી ખાવા ઉતર્યો હોય ભલા માણસ તો એના નામનો એક આપણે ફેસ લાઈટ રૂપિયા દીવો કરવાનો છે ભાઈ. હા આ મિત્રો જેની પાસે મોબાઈલ હોય ને એકવાર ખરેખર મિત્રો મારી હકતડીના નામનો એકવાર દીવો કરો ભાઈ. એક દીવાની આ મિત્રો જેની પાસે મોબાઈલ હોય ને ભાઈ ભાઈઓ બહેનો વડીલો બધાય પાસે જેની પાસે માં ભગવતીએ મોબાઈલ આપ્યો હોય અને ખરેખર બાપ આ જેની પાસે વાત આ મારો દેવભૂત સમાજ બાપ એ પેલા તો ઝૂંપડામાં રહેતો તો નદીના કાંઠે અટાણે મારી દુર્ગાની દેવીની દિયા થઈ ગઈ બાપ. આ મિત્રો બસ 8 જણા 5 જણા મોબાઈલ છે લગભગ તો એક જણા પાસે હોવો જોઈએ રમેશભાઈ. હાલે જેની પાસે મોબાઈલ હોય અમારે લોલિયા પરિવાર તરફથી 351 રૂપિયા આપી માં વિહુતને જઈ બોલાવે.